ધર્મ પ્રકરણ પરિપૂર્ણ થયું. અર્થ પ્રકરણનો આરંભ કરે છે. અથાત કીર્તયે વંશમ પુણ્ય કીર્તે કુરુદ્વ સ્વાયંભુવસ્યાપી મનોઃ હરેરંશાંશ જન્મનઃ પ્રિયવ્રતોત્થાન પાદૌ શતરૂપાપતે સ્તુતૌ વાસુદેવસ્ય કલયા રક્ષાયામ જગત સ્થિતૌ. મનુ મહારાજની 3 કન્યાઓ આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિનો વંશ વર્ણન કર્યો. મનુ મહારાજના ત્યાં 2 બાળક થયા હતા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. પ્રિયવ્રત રાજાના વંશની કથા 5મ સ્કંધમાં આવે છે. ઉત્તાનપાદ રાજાના વંશની કથા 4થ સ્કંધમાં આવે. ઉત્તાનપાદ મહારાજના ઘેર 2 રાણીઓ છે, સુનીતિ અને સુરુચિ. સુનીતિમાં ઘણા સદગુણ છે, પણ સુનીતિમાં સૌંદર્યનો અંશ ઓછો છે. સુરુચિમાં ખાસ કોઈ સદગુણ તો નથી, સૌંદર્ય છે. રાજાનું મન સુરુચિમાં ફસાયું છે. રાજાને સુરુચિ બહુ પ્યારી લાગે છે, સુનીતિ અળખામણી લાગે. ચામડીનો મોહ થાય. જગતના સ્ત્રી પુરુષોને જ્ઞાન ચક્ષુથી જુએ. બહાર જે આંખ છે એને ચર્મ ચક્ષુ કે છે, અંદર જે આંખ છે એને જ્ઞાન ચક્ષુ કે છે. ચર્મ ચક્ષુ ચામડીને જુએ છે, ચામડીનો જ મોહ થાય. ચામડીનો મોહ થયા પછી વિવેક વહી જાય છે. રાજાનું મન સુરુચિમાં ફસાયું. સુરુચિના કહેવાથી રાજાએ સુનીતિનો ત્યાગ કર્યો છે. જગતના સ્ત્રી પુરુષોને જ્ઞાન ચક્ષુથી જુઓ. અંદર જે આંખ છે એને જ્ઞાન ચક્ષુ કે છે, બહાર જે આંખ છે એને ચર્મ ચક્ષુ કે છે. ચર્મ ચક્ષુ ચામડીને જુએ. જે આંખથી તમને સ્વપ્ન દેખાય, સ્વપ્નમાં બહારની આંખ બંધ હોય છે, અંદરની આંખ ઉઘડે છે, એને જ્ઞાન ચક્ષુ કે છે. જગતના સ્ત્રી પુરુષોને જ્ઞાન ચક્ષુથી જુઓ. મારા ભગવાન જ અનેક રૂપે દર્શન આપે. પાપ કરવા માટે પ્રભુએ આંખ આપી નથી, ખરાબ વિચાર કરવા માટે મન આપ્યું નથી. સુરુચિના સૌંદર્યમાં રાજાનું મન ફસાયું છે. થોડો વિચાર કરો તો ધ્યાનમાં આવશે, આપણે બધા જ ઉત્તાનપાદ જેવા છે. પાદ શબ્દનો અર્થ થાય છે પગ, અને ઉત્તાન શબ્દનો અર્થ છે ઉપર. જેના પગ ઉપર છે અને માથું નીચે છે એને ઉત્તાનપાદ. માના પેટમાં, ગર્ભમાં બધા જ ઉત્તાનપાદ હોય. જીવ બહાર આવે છે ત્યારે પહેલું માથું બહાર આવે છે, પગ પાછળથી આવે. ગર્ભમાં પગ ઉપર અને માથું નીચે થાય. જેના પગ ઉપર છે ને માથું નીચે છે એને ઉત્તાનપાદ કે છે. ગર્ભમાં બધા જ જીવ ઉત્તાનપાદ છે. જીવ ઉત્તાનપાદ એને 2 રાણીઓ છે, સુનીતિ અને સુરુચિ. જીવને રુચિ પ્યારી લાગે છે. ઇન્દ્રિયો માગે તે સુખ ભોગવવાની ઈચ્છા, એ જ સુરુચિ છે. ઈચ્છા ઉપર અંકુશ રાખો. ઇન્દ્રિય કોઈ સુખ ભોગવવાની ઈચ્છા કરે ત્યારે નીતિને પૂછો, એ યોગ્ય છે કે અયોગ્ય. માનવ શરીરનું સુખ, ઇન્દ્રિયોનું સુખ જયારે ભોગવે છે ત્યારે નીતિને બહાર કાઢી નાખે. નીતિને પૂછતો નથી, એને નીતિ ગમતી નથી. ઈચ્છા ઉપર અંકુશ રાખો. આ જીભ માગે ત્યારે જીભને તરત જ આપવું નહીં. ઘરમાં કેસરી પેડો હતો અને લૂલીને ખાવાની ઈચ્છા થઈ. જીભ કે કેસરી પેડો ખાને, બહુ સરસ. જીભને કહેજો કે હું તારો નોકર નથી, હું ભગવાનનો દાસ. તું કેમ ત્રાસ આપે છે? અત્યારે પેડો ખાવો નથી. જીભ એમ પણ કે છે પ્રસાદી પેડો છે, ખાવામાં શું વાંધો? કે તું કેમ માગે છે? હું તારા આધીન નથી, પ્રસાદ અવડે ખાવો નથી. આ જીભને એકવાર ખાતરી થઈ જાય કે હું જે માગું તે મને મળવાનું નથી, પછી તો ડઈ થઈને બેહી રહેશે. ક્યાં જવાની હતી? એ માગે તે તરત જ તમે એને આપશો, તમને બહુ નચાવશે. ભક્તિમાં જીભ મુખ્ય છે. જેની જીભ અતિ શુદ્ધ છે એ જ ભક્તિ કરી છે. જેની જીભ બગડી છે એનું જીવન બગડેલું. જીભને અતિ શુદ્ધ રાખ. રાજાને રુચિ પ્યારી લાગે છે. નીતિને ઘરમાંથી કાઢી મૂકી છે. સુરુચિના આધીન રાજા થયા છે. સુરુચિના કહેવાથી સુનીતિને કાઢી મૂકી છે. સુનીતિનો કોઈ અપરાધ નથી. સુનીતિ રાજમહેલના બહાર રહે છે અને રાજા ઉત્તાનપાદ સુરુચિ સાથે રાજમહેલમાં રહે. સુનીતિને જે દીકરો થયો એનું નામ ધ્રુવ છે અને સુરુચિના ઘેર જે બાળક હતો એનું નામ ઉત્તમ છે.
ઇન્દ્રિય અને વિષયનો સંબંધ થયા પછી 2-4 મિનિટ જે સુખનો ભાસ થાય છે એને વિષયાનંદ કે છે. ઉત્તમ એ વિષયાનંદ. લોકો કહે છે બરફી બહુ સરસ. બરફી તમને કેટલો સમય સરસ લાગે? બરફી ડબ્બામાં હોય ત્યારે સરસ લાગતી નથી. બરફી પેટમાં ગયા પછી સરસ લાગતી નથી. બરફીને જીભ ઉપર રાખો, એ ગળામાંથી નીચે ઉતરે ત્યારે 2-3 મિનિટ બરફી બહુ સરસ લાગે. પેટમાં ગયા પછી વિષ્ટા છે. પેટમાં ગયા પછી બરફી સરસ લાગતી નથી. ડબ્બામાં હોય ત્યારે પણ સરસ લાગે નહીં. ઇન્દ્રિય અને વિષયનો સંબંધ થયા પછી 2-4 મિનિટ જે સુખનો ભાસ થાય એને વિષયાનંદ કે છે. વિષયાનંદ આરંભમાં દુઃખ આપે છે, પરિણામમાં દુઃખ આપે છે, મધ્યમાં થોડો સમય સુખનો ભાસ કરાય. એ જ ઉત્તમ છે. ઉત શબ્દનો અર્થ છે ઈશ્વર અને તમ શબ્દનો અર્થ છે અંધકાર. અંધકાર એ જ અજ્ઞાન છે. જન્માષ્ટમીનો ઉત્સવ, ભગવાન પ્રગટ થાય ત્યારે ઉત્સવ થાય. ઉત શબ્દનો અર્થ છે ઈશ્વર. ઉત શબ્દના આગળ તમ શબ્દ રાખ્યો છે. તમ શબ્દનો અર્થ છે અંધકાર. અજ્ઞાન એ જ અંધકાર છે જે રુચિના આધીન છે, જે ઇન્દ્રિય સુખમાં ફસાયેલો છે. એને પરમાત્માનું જ્ઞાન થતું નથી. જે ઇન્દ્રિયોનો દાસ છે એ ભક્તિ શું કરતો હશે? જે જીતેન્દ્રિય છે એ જ ભક્તિ કરે. ઉત્તમ વિષય આનંદ છે. અને ધ્રુવજી મહારાજ ભજનાનંદ બ્રહ્માનંદ છે. ભક્તિમાં જલ્દી આનંદ આવતો નથી. ભક્તિમાં જ્યારે આનંદ આવે ત્યારે આનંદ કાયમ ટકે. માનવનો એવો સ્વભાવ છે. ભક્તિમાં જલ્દી આનંદ આવતો નથી અને તેથી ભક્તિ છોડીને વિષયાનંદ ભોગવવા જાય. ભાગવતની કથા સાંભળો છો, તમારાથી થઈ શકે તો એક નિયમ લેજો, ભક્તિમાં આનંદ ન આવે તો પણ મારે ભક્તિ છોડવી નથી. વિષય આનંદ અનેક વાર જીવ ભોગવે છે. સંસાર સુખમાં મનથી ઘૃણા આવતી નથી. અનેક વાર જીવ દુઃખી થાય છે. ભક્તિમાં આનંદ ન આવે તો પણ ભક્તિ છોડશો નહીં. ભક્તિમાં જલ્દી આનંદ આવતો નથી અને આનંદ આવે એ આનંદ કાયમ ટકે. પ્રાચીન કાળમાં લોકો યાત્રા કરવા જાય ત્યારે આ ગાડીની સગવડ નહોતી, પગથી ચાલીને યાત્રા કરતા હતા અને તેથી બહુ થોડો સામાન સાથે રાખ્યો.